નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને ફ્રેમમાં દેખાતા હશે ગોપાલ ઇટાલિયા આપણી સાથે છે. એમની સાથે સીધી વાત કરવી છે. ગોપાલભાઈ, ભરૂચ હાર્યા એનું દુઃખ છે કે પછી ગેનીબેન જીત્યા એની ખુશી? ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં ખાતું ખોલાય એની ખુશી? આજનો આખો દિવસ જ ખુશીનો છે. કશું જ કંઈ દુઃખ લગાડવા જેવી કોઈ ઘટના બની જ નથી. આખો દિવસ ખુશીનો છે. આ આખી ચૂંટણી સંવિધાન બચાવવા માટે, લોકતંત્ર બચાવવા માટે અને દેશમાંથી તાનાશાહી હટાવવા માટેની ચૂંટણી હતી. તો ચૂંટણીના પરિણામો પછી સ્પષ્ટ થયું કે હવે ભાજપ હારી ગયું છે, એટલે લોકતંત્ર ઉપર કોઈ ખતરો નથી, તાનાશાહી હટી જશે અને સંવિધાન બચી જશે. તો ખુશી થવાનો દિવસ છે. અમે ખુશ છીએ અને દેશની જનતાએ જે જનાદેશ આપ્યો છે લોકતંત્ર બચાવવા માટે એ ખરેખર ખૂબ આવકાર્ય છે. હું તો આખા દેશના લોકોને પ્રણામ નમસ્તે કરું છું. બહુ સારો નિર્ણય બધાએ લીધો છે. અચ્છા, ગુજરાતનું શું કહેવું છે? કારણ કે આમ આદમી પાર્ટીના ભાગમાં 2 સીટ આવી હતી, ભાવનગર ને ભરૂચ. ભરૂચમાં સૌથી વધારે મહેનત થઈ, પણ જોઈએ એવા પરિણામ ન આવે. જોઈએ એવું પરિણામ નથી. એના એક ઘણા કારણો છે. એક તો અમારી પાસે પૈસા નથી, ગરીબ નાની પાર્ટી છીએ. ભાજપ પાસે તો અબજો રૂપિયા છે, એમની પાસે સંગઠન તે અમારા કરતા તો એ પ્રમાણે તો ગેનીબેન જીતવા જ ન જોઈએ. નહીં, એનું હું કારણ કહું. ગેનીબેન જીત્યા એની ચર્ચા કરીએ. હું એમ કહું કે અમારી પાસે સંગઠન નાનું છે, અમારી પાસે પૈસા નથી, છતાંય અમે એક કહેવાય ને કે રાક્ષસી શક્તિ ધરાવતા, જેની પાસે ઈડી, સીબીઆઈ, પોલીસ ને ટીડીઓ, મામલતદાર, કલેક્ટર, દુનિયાભરની તાકાત ભાજપ પાસે છે. એવા ભાજપ પક્ષ સામે અમે ભીડાઈ ગયા અને પૂરી તાકાતથી અમારામાં જેટલી શક્તિ હતી એનાથી અમે લડી લીધું. અને તમે જુઓ, સાવ નેરો માર્જિન, 75-80 હજારની ગેપથી જ આખી સીટમાં, મતલબ ભાજપના મતો ઘટ્યા. લીડની તો ચર્ચા જ ભૂલી જાઓ. 5 લાખની જે બધું ભૂત વળગ્યું હતું ભાજપને, ભૂતે ઉતરી ગયું. અને અમે પૂરી તાકાતથી લડ્યા, એનું અમને ગર્વ છે. અમારી અપેક્ષા પ્રમાણે નથી, એ વાત અલગ છે, પણ છતાંય અમે જે લડાઈ આપી, જે ફાઇટ આપી ભાજપમાં, અને બધા એવું માનતા હતા કે આ તો અજય છે, આને કોઈ લલકારી નહીં શકે. અમે લલકાર્યા તાકાતથી. આ ચૂંટણી નહીં તો આવતી ચૂંટણી જીતી જશું. અમે એની સામે લડ્યા, એ અમારા માટે બહુ મોટી વાત છે. અમને ઘણું શીખવા મળ્યું છે, કેમ કે લોકસભાની ચૂંટણી પહેલી વાર લડતા હતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં. તો કેટલાક લર્નિંગ્સ શીખવાનું મળ્યું છે. એ શીખીને વળી પાછા ચૂંટણીમાં આવશું ને જીતી બતાવશું. અપેક્ષા શું હતી કે ગુજરાતમાં કેટલી બેઠકો આવી રહી છે? હવે એ તો હવે જ્યારે પરિણામ જ તે સામે આવી ગયું છે, તો હવે અપેક્ષા ઉપર શું ચર્ચા કરીએ? યુદ્ધના મેદાનમાં ઉતરેલા સૈનિકની એક જ અપેક્ષા હોય કે યુદ્ધ જીતવું. તો અમે યુદ્ધના મેદાનમાં ઉતરેલા સૈનિક તરીકે અમારી એક જ અપેક્ષા હોય કે જ્યાં ઊભા છે ત્યાં બધે જીતીએ. નથી જીત્યા તો એ અલગ વાત છે. કોની સરકાર બને છે દેશમાં? દેશમાં મને એવું લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવી જોઈએ. જે પ્રકારના પરિણામો આવ્યા છે એ પરિણામો જોતા તો ભાજપની સરકાર ભાજપવાળા જ નહીં બનવા દે. કેમ કે ત્યાં કોઈ દેશની સેવા કરવા માટે જોડાયા નથી, બધા સત્તાની મલાઈ ખાવા માટે આવ્યા છે. અને હવે ભાજપને પોતાને જ તે બહુમતી નથી મળતી, તો સ્વાભાવિક છે કે હવે તો પછી લૂંટમ ફાટમ થઈ જાય, લૂંટફાટ થઈ જશે, હું મોટો તું મોટો થઈ જાય. જો ભાજપ બહુમતીથી ક્રોસ થઈ ગયું હોત તો અલગ મુદ્દો હતો, પણ ભાજપને પોતાને 240 સીટે બોર્ડ પૂરું થઈ ગયું છે. તો હવે જે લૂંટફાટ વાળા હશે એ લોકો બધા અંદર અંદર લડાઈ ઝઘડો કરશે કે હું બનીશ તું બનીશ, એટલે એમ કરતા ભાજપની સરકાર નહીં બને એવું મારું માનવું છે. ઘણા બધા રાજ્યોમાં બહુ જ ઉલટફેર થયું, ઘણા બધા જે ચિત્રો છે એ બહુ જ અલગ આવ્યા. યુપીમાં સૌથી વધારે બદલાવ આવ્યો છે. ઇન્ડિયા ગઠબંધન સતત આગળ રહ્યું ત્યાં, અને ભારતીય જનતા પાર્ટી પાછળ રહી હમણાં સુધી, જ્યાં સુધી મેં રુઝાન જોયા ત્યાં સુધી. એનું એક કારણ એવું પણ મનાય છે કે અરવિંદ કેજરીવાલે જે નિવેદન આપ્યું હતું કે આદિત્યનાથ જે છે એ જતા રહેશે, એની અસર કોઈ દેખાઈ રહી છે આમાં? એ તો હું આમ ઉત્તર પ્રદેશનો બહુ જાણકાર નથી, પણ એ વાત સાચી છે કે અરવિંદ કેજરીવાલજીએ ચૂંટણીની અંદર જે પ્રકારે પોતાના રાજકીય સૂઝબૂઝનો ઉપયોગ કર્યો અને કીધું કે ભાઈ મોદી તો 75 વર્ષે રિટાયર્ડ થવાના છે, હવે અમિત શાહને બનાવ, તો ચોક્કસ લોકોને એ વાત વિચારવા માટે પ્રેરિત કરી, લોકોને પ્રેરણા મળી કે આ એંગલ પણ છે વાતમાં. અને એટલા માટે થઈ અને અરવિંદ કેજરીવાલ જે જેટલા નિવેદન આપ્યા હતા, જેમ કે હમણાં 2 દિવસ પહેલા જેલમાં જતા પહેલા અરવિંદજી એવું નિવેદન કર્યું હતું ત્યાં પાર્ટી કાર્યાલયથી કે આ શેર બજાર જે છે ઇન્ફ્લેટેડ છે, હાથે કરીને એને વધારો કરવામાં આવ્યો, જેથી કરીને ભાજપના લોકો રૂપિયા કાઢી લે અને પછી ડાઉન થશે, મેનિપ્યુલેટેડ છે. તો આજે શું થયું? આજે સાબિત થઈ ગયું, શેર બજાર ડાઉન ગયું આજે. કેજરીવાલે તો એ 2 દિવસ પહેલા કીધું હતું. તો કેજરીવાલ સાહેબની સૂઝબૂઝ જે છે એ ચોક્કસ એનો ભાજપને ફરક પડે છે, ભાજપના પરિણામ ઉપર અસર પડે છે. અને કેજરીવાલ સાહેબના નિવેદનથી લઈ એના કાર્યોથી ભાજપને તકલીફ પડે છે, એટલે જ તો જેલમાં પૂર્યા છે.
નહીંતર આટલા મોટા દેશમાં એક જ નેતા મળે છે ભાજપ વાળાને જેલમાં પૂરવા માટે. આવડા મોટા દેશમાં કોઈ પાર્ટી જ નથી. પણ કેજરીવાલ સાહેબને જેલમાં પૂરવાનું કારણ જ એ છે કે કેજરીવાલ એટલા બુદ્ધિશાળી નેતા છે કે ભાજપની ચાલમાં ક્યાંય આવતા નથી, ભાજપમાં ક્યાંય ફસાતા નથી, ઉલટાનું ભાજપને ફસાઈ દે છે, એટલે એને જેલમાં પૂર્યા છે. અચ્છા, પંજાબ અને દિલ્હી પર શું કહેવું છે? ત્યાં બહુ જ અપેક્ષા હતી, ત્યાં થવું જોઈતું હતું, પણ દિલ્હીમાં તો સાવ શૂન્ય જેવી સ્થિતિ. નહીં, દિલ્હીમાં અને પંજાબમાં આપણે બધા જાણીએ છીએ કે ઠીક ચૂંટણી ચાલુ થઈને તરત કેજરીવાલ સાહેબને ધરપકડ કરીને જેલમાં પૂર્યા. અમારા આખી પાર્ટીના મુખ્ય આધાર સ્તંભ અથવા અમારા સૌના આદર્શ નેતા, દેશમાં જે લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરે છે એ કેજરીવાલને પસંદ કરે છે, એને જેલમાં પૂરી દીધા. તો સૌથી પહેલું તો ભાજપની આ જે ચાલાકી છે, ષડયંત્ર છે કે અમારા સ્ટાર પ્રચારક, બીજું કે માત્ર સ્ટાર પ્રચારક નથી, એ સ્ટ્રેટેજી બનાવવા માટે પણ અરવિંદજીના નિર્ણયો જ બધા હોય. અરવિંદજી જેલમાં હોય તો સ્વાભાવિક છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા છે એ થોડીક ગૂંચમાં પડે. તો ભાજપે જે ષડયંત્ર કરીને અરવિંદજીને જેલમાં પૂરી દીધા, એના કારણે 100% અમારે નુકસાન ગયું. અરવિંદજી જો જેલની બહાર હોત અને તમામ નિર્ણયો લેવામાં અમારી સાથે હોત, સ્ટ્રેટેજી બનાવવામાં અમારી સાથે હોત, કેમ્પેનમાં હોત, તો આ રિઝલ્ટ છે એના કરતાં કોઈ વધુ સારું રિઝલ્ટ આવ્યું હોત. છેલ્લો સવાલ છે કે ભરૂચની હાર પાછળ કયા કારણો તમને લાગી રહ્યા છે કે શું હોઈ શકે, અને હવે આગળનું પ્લાનિંગ શું છે? આગળનું પ્લાનિંગ જે પાછળનું પ્લાનિંગ હતું એના જેવું જ છે. ભાજપ વાળાને ઘર ભેગા કરવાનું, હરાવવાનું અને દેશમાંથી આ જે સંવિધાન વિરોધી લોકો છે, લોકતંત્ર વિરોધી લોકો છે, એની સામે આજીવન લડતા રહેવાનું અને એને નેસ્ત નાબૂદ કરવાનું. એ અમારું પાછળ એ જ આયોજન હતું, આગળ એ જ છે. હવે પછીની ચૂંટણી માટે તૈયારી કરીશું. ક્યાંય કોઈ હાર્યું નથી. હાર્યા તો ભાજપ વાળા છે. અમે ક્યાં સરકારમાં હતા ને અમારી સીટ ઓછી થઈ ગઈ છે? અમે તો હતા જ ક્યાંય નતા. ઝીરોમાંથી એક પગલું ભરવા તરફ આગળ વધ્યા નથી, ભરી શક્યા તો ફરીથી ભરીશું. દેશમાં આજ તમે વિચારો, આ બોલીએ ત્યારે કે નરેન્દ્ર મોદી તો વિશ્વગુરુ થઈ ગયા અને આખે વિશ્વના દેશોમાં ડંકો વાગી ગયો અને એના એક ટેલિફોનથી યુદ્ધ ઉભા રહી જાય છે. વારાણસીમાં જુઓ, 1.25 લાખની લીડથી આગળ છે ખાલી. ભાઈ, આખી દુનિયાના નેતા બનીને ફરો છો, લાખ મતની લીડથી ચૂંટણી નથી જીતતા. વડાપ્રધાન હોત તો 15 લાખની લીડથી જીતવાની જરૂર હતી અમને. તો કોંગ્રેસના એક કોઈ ન ઓળખે એવા હાવ ઓર્ડિનરી માણસની સામે તે વડાપ્રધાન માંડ 1.5 લાખ મતની લીડથી આગળ છે. તો હાર્યા તો ભાજપ વાળા છે. અમારી તો ક્યાં સરકારો હતી ને સરકાર પડી ભાંગી, કે અમારા ક્યાં ગુજરાતમાં 2 સાંસદ સભ્યો હતા ને 2 માંથી શૂન્ય થઈ ગયા. ભાજપ હારી ગયો. ભગવાન શ્રી રામનું નામ વટાવીને આખા દેશની અંદર ઉત્પાત મચાયો હતો. ભગવાન રામે શ્રાપ આપ્યો. અયોધ્યાની સીટ જ ભાજપ હારી ગયું, ફૈઝાબાદ. આ ઉત્તર પ્રદેશમાં ભાજપનો આખું કહેવાય ધોવાણ થઈ ગયું. આ રામે શ્રાપ આપ્યો. અધૂરા મંદિરનું ઉદ્ઘાટન કર્યું, ઉપર શિખર નથી, તો રામ નહીં જોઈ રહ્યા હોય? રામ તો ભગવાન છે, એને બધી જ ખબર છે. રામે શ્રાપ આપ્યો. આ તમે જુઓ ભાજપની શું હાલત થઈ, ઉત્તર પ્રદેશમાં શું હાલત થઈ, અયોધ્યામાં શું હાલત થઈ, વારાણસીમાં શું હાલત થઈ, જુઓ. તો ભગવાનના નામ વટાવી અને લોકોને છેતરવા અને ભગવાનની ગરિમાને ઓછી કરવાનું કૃત્યની સજા ઈશ્વરે આપી અને ભારતની જનતાએ તે ભાજપને સજા આપી. આ સંવિધાન બદલવા માટેનો જે કારસો કરીને, ષડયંત્ર કરીને ભાજપ ચૂંટણી જીતવા નીકળ્યું હતું. લોકોએ સજા આપી અને લોકોએ, ભારતના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે સંવિધાન બદલવાની વાત જે પાર્ટી કરશે એને સજા આપવામાં આવશે. આ સંદેશો છે. ભાજપને ભારતે સજા કરી કે સંવિધાન બદલવાની જરૂર નથી, તમારે જે કામ કરવું એ કરો, સંવિધાન બદલવાનું નથી. અચ્છા, તો વિપક્ષ અત્યારે બધા ખુશ છે, તો આટલામાં સીમિત રહી જશે એમ? એટલે આગળ જતા જેમ કે આપણે કહીએ કે અત્યાર સુધી ખોવા માટે કંઈ જ નહોતું ને અત્યારે તો ઘણું એવું સારું ઇન્ડિયા ગઠબંધન જ્યારે ભેગું થયું છે તો બધી જ જગ્યાએ સારા ચિત્ર સામે આવ્યા છે, તો એનાથી ખુશ થઈ જશે, આગળ વધારે મહેનત નહીં કરે? કરવાની ને, મહેનત તો સતત કરવાની છે, હંમેશા કરવાની છે, રોજ જાગીને મહેનત કરવાની છે. આ અહીંયા સુધી પહોંચવાની જ લડાઈ થોડી હતી. આજે જે પરિણામ નજર સામે દેખાય છે એટલું જ મેળવવાની લડાઈ તો ક્યાં હતી? લડાઈ તો એ છે ને કે દેશના સંવિધાનની રક્ષા કરવી, લોકતંત્ર બચાવવું અને તાનાશાહી હટાવવી. તો જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી સતત લડવાનું છે. અહીંથી કોઈ સંતોષ નથી. અહીંથી આગળ મહેનત કરીશું, લોકોના કામ કરીશું, લોકોની વાત સાંભળીશું, લોકોને જે કાંઈ પણ એમને જરૂરિયાતો હોય એવા પ્રકારનું કામ કરશું બધા ઇન્ડિયા ગઠબંધનના લોકો, અને સતત એવી રીતે આગળ વધતા રહીશું. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ. થેન્ક યુ.